તમે ક્યારેય છીણેલી દૂધીમાં તમે પૌવા નાખીને બનાવી છે આ રેસીપી? જો તમે ક્યારેય ન બનાવી હોય તો આ એકદમ ટેસ્ટી અને લાજવાબ બને. ખાવામાં તો એટલો સરસ. તો આ દૂધી અહીંયા આપણે લઈ લીધી છે અને દૂધીને આપણે અહીંયા અડધી એવી કટ કરી અને એને છીણી લેવાની છે. તો મેં અહીંયા દૂધી છીણી લીધી છે ને એકદમ કૂણી એવી આપણે દૂધી લઈ લીધી છે. બિલકુલ આપણે બિયા વગરની લઈ લીધી છે અને દૂધીને આપણે આ રીતે એને ખમણી લેવાની છે. અને જો તમે એકવાર આ રીતે ઝીણી અને તમારે એકદમ ઝીણી જેવી ખમણવી, કે તમારે બહુ મોટી નહીં ખમણવી અને એકદમ બારીક એવી ખમણી લેવી. તો આ રીતે આપણે ઝીણી દૂધી સારી રીતે ખમણી લીધી છે. દૂધીને એકદમ ખમણતા અને દૂધીને જ્યારે તમે ક્યારે ખમણવી કે જ્યારે તમે બધું જ તૈયારી કરી લીધી હોય ત્યારે જ તમારે દૂધીને ખમણવી. અને પહેલેથી જો તમે દૂધી ખમણીને રાખી દેશો તો કાળી પડી જાય છે. પણ જો તમે દૂધી એકદમ કૂણી અને રસદાર લેશો ને તો તમારી દૂધી બગડશે નહીં. તો ચાલો, હવે દૂધી આપણે ખમણી લીધી છે તો એની અંદર આપણે અડધું કેપ્સિકમ લઈ લીધું છે અને કેપ્સિકમને આપણે એકદમ ઝીણા ઝીણા આપણે, અને જો તમે વેજીટેબલ તમારા મનપસંદ તમે ઉમેરી શકો છો, પણ અહીંયા કેપ્સિકમ ઉમેરવાથી એટલો ટેસ્ટ લાગે છે. ચાલો, અહીંયા 2 લીલા મરચાં પણ લઈ લીધા છે. તો મરચાંને પણ આ રીતે, અને જો તમારે પેસ્ટ ઉમેરવી હોય તો તમે પેસ્ટ પણ લઈ શકો છો. તો આ રીતે આપણે કટિંગ કરી અને હવે લઈ લઈશું. અહીંયા પૌવા લીધા છે. પૌવાને આપણે શું છે કે સારી રીતે 2-3 પાણીથી આપણે એને ધોઈ લઈશું. પાણી ઉમેરીને આ રીતે પૌવાને ધોવાથી એકદમ પૌવા સાફ થઈ જાય છે. અને જો તમે ડાયરેક્ટ ઉમેરતા હોય, પાવડર કરવો હોય તો તમારે સારી રીતે પૌવાને સાફ કરી લેવા અને અંદરથી ધૂળ માટી કચરો સાફ કરી, પણ પૌવાને તો ધોવા જ જોઈએ. તો પૌવાને આપણે ધોઈ લીધા છે અને પછી અહીંયા આપણે દૂધી ખમણેલી એની અંદર આપણે ઉમેરી દઈશું. તો આ રીતે ખમણેલી દૂધીમાં આપણે થોડો રવો પણ લઈ લઈશું. તો અહીંયા મેં રવો લીધો છે. બાઇન્ડિંગ માટે આપણે રવો લઈ લઈશું અને એની સાથે મેં થોડો આપણે 1 કે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. જો તમારી પાસે ચોખાનો હોય તો તમે ચોખાનો ઉમેરી શકો છો. અને અહીંયા 1 નંગ મોટી ડુંગળી સમારીને ઝીણી ચોપરમાં ચોપ કરીને લઈ લીધી છે. સાથે અહીંયા સૂકા મસાલામાં ધાણા પાવડર અહીંયા આપણે લઈ લીધું છે 1 ચમચી, અને સાથે આપણે અડધી ચમચી થોડું લાલ મરચું, થોડી હળદર અને સાથે થોડું આપણે સ્વાદ અનુસાર મીઠું, અને પછી અહીંયા આપણે લઈ લીધું છે આ રીતે ધાણા. ઘણા બધા લીધા છે. ધાણાને શું છે કે આ રીતે આપણે જો કટિંગ કરીને રાખીએ તો ધાણાનો જે બધા વિટામિન્સ હોય બધા નષ્ટ પામે છે. એટલે આ રીતે તમારે જ્યારે તાત્કાલિક જરૂર હોય ને ત્યારે ઉમેરશો તો ધાણાની એકદમ ખુશ્બુ પણ એટલી સરસ આવશે અને ધાણાનો તમને ખાવાની પણ ખૂબ મજા આવશે. તો આ રીતે આપણે ધાણાને સારા એવા ઝીણા અને ઘણા બધા લીધા છે એટલે આપણે કટ કરી લેવાના છે. તો અહીંયા સારી રીતે આપણે ધાણા પણ કટ કરી લીધા છે અને સાથે હવે લઈ લઈશું આપણે આ રીતે એને ચમચો લઈને ચલાવી દઈશું. પણ અને સાથે થોડું આપણે દહીં પણ ઉમેરીશું. અહીંયા ખટાશ માટે થોડું આપણે દહીં લીધું છે અને જો તમે ખાટું મોળું છાશ લેતા હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો. હવે આપણે આ રીતે હાથથી એને મિક્સ કરી દઈશું બધું. તો અહીંયા મેં હાથેથી આપણે આ રીતે બધા મસાલા જેટલા ઉમેરેલા છે એ બધા જ આપણે આ રીતે હાથથી મિક્સ કરી દેવાનું છે. અને આ રીતે એટલે શું છે કે એની અંદર આપણે ગાંઠા ના પડે અને સારી રીતે આપણે જે પૌવા હોય એ પણ મિક્સ થઈ જાય. હવે આપણે આ રીતે એને બાજુ પર મૂકી દઈશું અને એની અંદર 1 આપણે ચમચી નાના સોડા લઈશું. તો અહીંયા મેં થોડું 2 ચમચી જેટલું પાણી લીધું છે અને આ રીતે આપણે સોડા ઉમેરીને બધું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી થોડું આપણે પાણી અંદર ઉમેરવાનું છે. પાણી થોડું થોડું ઉમેરતા જવું અને થોડું બહુ એકદમ ઘાટું આપણે બેટર નથી બનાવવાનું. થોડું થોડું પાણી ઉમેરતા જવું અને થોડું એકદમ ઢીલું આપણે જે રીતે ભજીયા પાડતા હોય એ રીતે થોડું લૂઝ એવું રાખવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. અત્યારે હું તમને હમણાં બતાવું છું કે તમારે પાણી, અને બહુ જો ઘટ લૂઝ થઈ જાય તો તમારે થોડું અંદર ચોખાનો લોટ હોય તો તમે ઉમેરી શકો છો, પણ પાણી તમારે ધીમે ધીમે થોડું થોડું ઉમેરું. તો મેં અહીંયા પાણી ફરી પાછું અડધો કપ લીધો છે અને જે બેટર હું તમને બતાવું છું કે કેટલું આપણે લચક એની રાખવી. તો આપણે આ રીતે બધું મિક્સ કરી દીધું છે અને બધું સારી રીતે મિક્સ થઈ જાય ને તો બેટર આપણે કેવું બનાવવું એ હું તમને આ રીતે બેટર જો ચમચામાંથી આ રીતે થોડું એકદમ પડવું જોઈએ. તો ચાલો, હવે આપણે કોઈ પણ પેન છે, તવો છે લઈને તમે, અને અહીંયા મેં થોડું તેલ લીધું છે, થોડી રાઈ ઉમેરી છે અને થોડા તલનો આ રીતે છંટકાવ કરી દઈશું. અને હવે આપણે ચમચો ભરીને બેટર લઈ લઈશું. તો આ રીતે આપણે બધા નાસ્તાને બનાવી લઈશું. જો તમારે પતલા કરવા હોય ચીલા જેવા તો તમે ચીલા પણ કરશો, પણ આ રીતે તમે
હાંડવા ટાઈપ તમે બનાવી શકો છો. તો આ રીતે તમે દૂધી અને પૌવાનો હાંડવો તમે જો આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ. ઉપર આપણે તલનો છંટકાવ કરી દઈશું અને મનપસંદ તમારે ઉપર લાલ મરચું છે એનો છંટકાવ પણ. અને હવે આપણે એને ઢાંકી દઈશું. તો આ રીતે આપણે એને બધા બનાવી લેવાના છે. અને હવે એક સાઈડ આપણે ડ્રાય થઈ ગયો છે તો બીજી સાઈડ આપણે શેકાઈ ગયો છે તો ઉપર આપણે થોડું એવું તેલ લગાવી દઈશું. તો અહીંયા મેં થોડું ઓઇલ બ્રશ લગાવી દીધું છે અને હવે આપણે એને ઉલટ પુલટ કરી લઈશું. તો હવે આપણે બીજી સાઈડ આપણે એને પલટી દેવાનો છે. તો આ રીતે હવે એક સાઈડ સરસ આપણો શેકાઈ ગયો છે અને બીજી સાઈડ આપણે પલટી અને બંને સાઈડ આપણે આ રીતે ઉલટ પુલટ કરી અને શેકી લીધા છે. અને હવે આપણે એને ઉતારી લઈશું. તો આવી રીતે હું બધા જ બનાવી લઈશ. અને આ રીતે તમે જો નાની મોટી તમને ભૂખ હોય ને તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો હવે આપણે આને કટિંગ કરી લઈશું મનપસંદ પીસમાં. તમે કટિંગ કરી અને આને તમે દહીં સાથે, ચટણી સાથે કે કોઈ પણ તમે અન્ય ચટણી સાથે આને ખાઈ શકો છો. તો છે ને મિત્રો, આપણે 1 કપ પૌવામાંથી અને પૂરા પરિવાર માટેનો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો. અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ